વેલકમ બેક। તો ખેડાના કપડવંજ એપીએમસીની બીજી ટર્મની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી। કપડવંજ એપીએમસીના ચેરમેન તરીકે નિલેશ પટેલની પસંદગી થઈ। એપીએમસીના વાઇસ ચેરમેન તરીકે દિનેશ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યો છે। નિલેશ પટેલ અગાઉ પણ કપડવંજ એપીએમસીના ચેરમેન રહી ચૂક્યા છે। દિનેશ પટેલ પ્રથમ વખત ડિરેક્ટર તરીકે ચૂંટાઈ વાઇસ ચેરમેન બન્યા। ધારાસભ્ય રાજેશ ઝાલાની હાજરીમાં હોદ્દેદારોની વરણી કરાઈ છે। એપીએમસીમાં મળેલી બેઠકમાં તમામ 18 ડિરેક્ટર હાજર રહ્યા। કપડવંજની અંદર આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી અને અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા ચેરમેન તરીકે નિલેશભાઈ મણિભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ રેવાભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી અને આજે બંને ચેરમેન અને વાઇસ ચેરમેન બેઉ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે ત્યારે સૌ પ્રથમ તો હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અમારા બંને હોદ્દેદારો સહકારની દ્રષ્ટિએ ખૂબ જાગૃત અને ખૂબ જ એક્ટિવ ચેરમેન અને વાઇસ ચેરમેન મળ્યા છે। સંચાલન કરી અમિત શાહ સાહેબના માર્ગદર્શનથી જે સહકારી ક્ષેત્ર છે તેમને કપડવંજ તાલુકાના ગામે ગામ સુધી પહોંચાડી અને સહકારિતાનો અરસપરસ લાભ મળે તે માટે ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી કરી છે। તે બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, મહામંત્રી શ્રી અજયભાઈ હિતુભા તથા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રીમતી નયનાબેન, સૌ મહામંત્રી અમિતભાઈ, દીપકભાઈ અને એવા જ અમારા ઉત્સાહી ધારાસભ્ય શ્રી રાજેશભાઈ સાલાનો આ તબક્કે અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનું છું।